લક્ષ્મી ફરસાણ નામની દુકાનના માલિકે કાયદાનું ઉલ્લંઘન કરીને દુકાનને મારવામાં આવેલું સીલ તોડી નાખીને બાવાનું વેચાણ કરતા હોવાનું ધ્યાનમાં આવતા જ ગ્રાહકે દુકાન માલિક વિરુદ્ધ કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે। ગત 7મા મહિનામાં લક્ષ્મી ફરસાણમાંથી બાલુશાહી નામની મીઠાઈ વ્યક્તિ દ્વારા લેવામાં આવી હતી। તે બાલુશાહીમાં ફંગસ જોવા મળતા વ્યક્તિએ આરોગ્ય વિભાગને જાણ કરી હતી, જેને જોતા પાલિકા તંત્રએ દુકાનને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી। ત્યારે દુકાન સીલ હોવા છતાં પણ માવાનું વેચાણ થતાં તેની ચોક્કસ બાતમી વ્યક્તિને મળતા તે ફૂડ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને દુકાને પહોંચ્યા હતા, જ્યાં માવાનું વેચાણ કરતા શખ્સને રોકવામાં આવ્યો હતો। વ્યક્તિ દ્વારા આરોગ્ય વિભાગ અમલદારને જણાવવામાં આવ્યું હતું કે દુકાન સીલ હોવા છતાં પણ આ કેવી રીતે વેચાણ કરી શકે છે। ત્યારે આરોગ્ય વિભાગ અમલદારે તેઓને લેખિતમાં ફરી આ મામલે જાણ કરવા જણાવ્યું હતું। વડોદરા કોંગ્રેસ સમિતિના મહામંત્રી હસમુખ પરમારે જણાવ્યું હતું કે દુકાનમાંથી બાલુશાહીની ખરીદી હતી તે ખરાબ નીકળી હતી। તેને પરીક્ષણ માટે મોકલતા તે ખરાબ છે તેમ જાણવા મળ્યું હતું। રિપોર્ટ તેઓની પાસે છે। જો તેઓની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ કોર્ટમાં જશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી છે। આમાં યોગ્ય એટલા માટે નથી માનતો કે છેલ્લા 2-3 મહિનાથી મેં લડાઈ લડી રહ્યો છું। મેં અહીંયાથી મીઠાઈ લીધેલી બાલુશાહી નામની, અને બાલુશાહી નામની મીઠાઈની અંદર અનસેફ ફૂડનો રિપોર્ટ બી આવેલો છે। આરોગ્ય અમલ સાથે મારી લેખિતમાં રજૂઆત બી થયેલી છે, મૌખિકમાં રજૂઆત થઈ છે। આરોગ્ય અમલદારે એવું કીધેલું કે અમે એની જોડે જરૂરી ડોક્યુમેન્ટ્સ માગેલા છે ઓનલાઈન, એ જરૂરી ડોક્યુમેન્ટ્સ એને અમારી જોડે સબમિટ કર્યા નથી, એના લીધે અમે એની દુકાનને સીલ મારી છે। પણ આજે મને પાક્કી બાતમી મળતા આજે મને એવું લાગ્યું કે એક જણાએ મને એવું કહેવડાવવામાં આવ્યું કે અહીંયા માવો વેચી રહ્યો છે, દુકાન બંધ હોવા છતાંય માવો વેચી રહ્યો છે। મેઇન વસ્તુ એવી છે કે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્યની શાખાની ઓફિસ 500 મીટરના અંતરે છે, તોય આ માણસ ગાંઠતો નથી। એટલે મારે આરોગ્ય અમલદારને વડોદરા મહાનગર સેવા સદનના નવા કમિશનરને એક વિનંતી છે કે આની પર સખતમાં સખત કાર્યવાહી થાય, અને વડોદરા સેવા સદનના જે CCTV ફૂટેજ છે એમાં તમે જોઈને આની પર સખતમાં સખત કાર્યવાહી કરો એવી વિનંતી છે। કોના રહેમ નજર નીચે આ ચાલતું હોય? મને કોઈના રહેમ નજર હેઠળ ચાલે છે તો મને પાક્કી બાતમી મળી રહી છે। ટૂંક સમયમાં આની સામે બી હું પગલાં ભરવાનો છું, કોર્ટમાં જવાનો છું, કેમ કે હું વડોદરા શહેર કોંગ્રેસનો મહામંત્રી છું, બરાબર। મારા જેવા વ્યક્તિ જોડે આ વસ્તુ થઈ શકતી હોય તો પબ્લિકના માણસો જોડે શું નહીં થઈ શકતી હોય? દુકાન બંધ હોવા છતાં એ માવો વેચી રહ્યો છે, તો આ વસ્તુ બહુ મોટી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ વસ્તુ સત્ય ખબર પડી ગઈ છે। એની જાણ તમે તંત્રને કરી? મેં એની જાણ કરતાં તંત્રના અધિકારી મારી સાથે આવેલા છે, લાઈવ એમને પોતે બી જોયેલું છે। અધિકારીએ મને કીધું એક લેખિતમાં તમે પાછી રજૂઆત કરો, લેખિતમાં આપો, અમે એની પર સખતમાં સખત કાર્યવાહી કરીશું। અધિકારીએ મને એક આશ્વાસન આપેલું છે, પણ હું છેલ્લા 2 મહિનાથી 3 મહિનાથી લડી રહ્યો છું, અને અત્યારે મને એનું અનુભવ થઈ રહ્યો છે કે મારા જેવા વ્યક્તિ જોડે આ વસ્તુ થતી હોય તો પબ્લિક જોડે શું નહીં થાય? તમારા સાથે અધિકારીઓ આવેલા હતા અને હજી પણ લેખિતમાં આપવાનું એટલે શું મતલબ? અધિકારી એવું કીધું કે કાયદાકીય લડો છો તો લેખિતમાં આપો, મૌખિકમાં આપશો ને તો આનું કોઈ મજા નહીં આવે, એટલે મેં લેખિતમાં આપીશ અને લખેલું વંચાય। કાયદાનું ઉલ્લંઘન તો કર્યું છે? કાયદાનું ઉલ્લંઘન કર્યું છે। અધિકારીએ મને એવું કીધું છે કે હું આની પર 100% કાર્યવાહી કરીશ, હું તમને આશ્વાસન આપું છું, બસ। અત્યારે શું કર્યું અધિકારી? અત્યારે વિઝિટ કરતાં મને પોતાને ખબર પડતા કે અહીંયા દાદરામાંથી માવાનું વેચાણ કરી રહ્યા છે ભાઈ, અને આ વડોદરા શહેરમાં માવા સૌથી વધારે માવો વેચે છે આ ભાઈ લક્ષ્મી ફરસાણવાળો। કેવી રીતનો માવો વેચે છે એ ખબર નથી, પણ અહીંયાથી માવો વેચતો તો મને પાક્કી બાતમી મળેલી। એના પણ સેમ્પલ લેવામાં આવે? સેમ્પલ લેવામાં નથી આવ્યા, દુકાન બંધ બતાવે છે, ધંધો ચાલુ છે, એટલે પોલમ પોલ છે આ। અચ્છા, અને તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે? મારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો મારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી એવું કીધું કે ડરો મત, મારી સાથે મારી આખી કોંગ્રેસ પાર્ટીને લઈને હું આ ગમે તે અધિકારી હશે કે કોઈ બી ચમરબંધી હશે એને છોડવામાં નહીં આવે।